ભાવનગરમાં લાંબા સમયથી ચાલતા સાયબર ફ્રોડના મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। 135 બેંક એકાઉન્ટ મારફતે 21.37 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા। આ મામલે 10 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી 9 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। આરોપી સામે ગુસ્સીટોક હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને ગેંગના જે સભ્યો છે ત્યાં લોકોને કમિશનના બહાને બેંક એકાઉન્ટ ખોલી તેમાં સાયબર ફ્રોડના પૈસા જમા કરવા તેનો ઉપયોગ કર્યો હતો, જે બાદ તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા હતા, જે મામલે 272 જેટલી ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે બોર તળાવ પોલીસે કાર્યવાહી કરીને 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। जो ये 135 अकाउंट हमको मिले टोटल, उनमें लगभग 272 कंप्लेंट दाखिल हुई हैं एनसीपीआर पोर्टल पर, जो कि सेंट्रल गवर्नमेंट का एक कॉमन पोर्टल है। उनका भी हमने संज्ञान लिया है और अभी आगे कार्रवाई चालू है। अभी तक इन 10 में से दशरथ धांधलिया जो कि फरार है, जो गैंग का सरगना है, उसके अलावा 9 और लोग हैं जो अलग अलग रोल अदा करते थे, उन लोगों को हमने अटक किया है। सूरत में जहांगीर